પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિને આંખે પાટા કેમ બાંધવામાં આવે છે? જુઓ, સનાતન ધર્મમાં કોઈ પણ નવા મંદિર કે ઘરમાં મૂર્તિની સ્થાપના કરતી વખતે પથ્થરની મૂર્તિમાં જીવનનો સંચાર કરવાની પદ્ધતિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી જ મૂર્તિ સ્વરૂપમાં હાજર દેવતાઓની પૂજા કરવામાં આવે છે. હિન્દુ દેવી દેવતાઓના જીવનને પવિત્ર કરતા પહેલા તેઓને પણ આંખે પાટા બાંધવામાં આવે છે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા પછી મૂર્તિની અંદર એક તેજસ્વી કિરણ ઉત્પન્ન થાય છે, જેની અંદર ઘણી ઉર્જા હોય છે અને સામાન્ય માણસ આ ઉર્જા સહન કરી શકતો નથી. તેથી, પ્રાણ પ્રતિષ્ઠા પછી, જ્યારે મૂર્તિની આંખની પટ્ટી ખોલવામાં આવે છે, ત્યારે મૂર્તિની સામે એક અરીસો મૂકવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મૂર્તિમાં રહેલી ઉર્જાને કારણે કાચ તૂટી જાય છે અને જ્યારે હાજર ઉર્જાને કારણે અરીસો તૂટી જાય છે, તો આ પ્રાણ પ્રતિષ્ઠા સફળ છે તેવું માનવામાં આવે છે.